ओम जय काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला कामण गारा कान कामण बौकीधा प्रभु कामन बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा जय काना काला नंद यशोदा गैर वैकुट उतारी वाला वैकुंठ उतारिए कालिय मर्दन की दो कालिय मर्दन कीधा गायो ने चारी ओम जय काना काला गोवर्धन तोड़ो वाला टचली आंगलिए वाला कचरिया गलिए इंद्रनो गर्व उतार्यो इंद्रनो गर्व उतार्यो कीधो जय जयकार ओम जय काना काला गुण तणो तुझे पार के में नहीं आवे भूखे में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काला जय काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला अधूरी मोरनी वाला गोपीना प्यारा
રાજીવ कृष्ण लाल की जय। श्री सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। श्री गौ मात की जय। भारत मात की जय। भागवत भगवान की जय। जगिया सब संतन की जय। पूर्णेश्वर महादेव की जय।
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પદારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વદસ્ય પત્રસ્ય ભૂતે શયાનમ બાલમુકુંદમ મનસાસ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. દિવે પિબસ્વ મૃતમેતદેવા ગોવિંદ દામો ધર્માદગેતિ. વિક્રેતિ કામા કિલ ગોપ કન્યા મૂલાદિપાદા પિતચિત જ્યોતિ. સત્યાદિકમ્મો પશ્ચાદનોત ગોવિંદ દામો ધર્માદગેતિ. ગૃહે ગૃહે ગોપવધો કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયોગં પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામો ધર્માદગેતિ. સુખાશ્રયાના નિલયે નિજતિ નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા. તેનિશ્રિતં તં ભયતાં જનન્તિ. ગોવિંદ દામો ધર્માદગેતિ. ધર્માદગેતિ. સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ. સમસ્તહંકારતિ વિનાશનાનિ. ગોવિંદ દામો ધર્માદગેતિ. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ગમ્યં. દેહાવસાને ઇદમેવ જાપ્યં. ગોવિંદ દામો ધર્માદગેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવિંદ ધર્માદગેતિ. જીહવેતિ વશ્વા મૃતમેવ દેવા. ગોવિંદ દામો ધર્માદગેતિ. ગોવિંદ દામો ધર્માદગેતિ. ગોવિંદ દામો ધર્માદગેતિ. શુક્લા બ્રહ્મ વિશારસાર પરમા માધ્યા જગત વ્યાપિની વીણા પુસ્તકધારી
વિહિતમ પદ્માસને સંસ્થિતા વંદે તામ પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા વંદે દેવઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે અંગદભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંકવહની નયનમ વંદે મુકુંદપ્રિયા વંદે ભક્તજનાશ્રયમ ચવરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. અનંત કલ્યાણ ગુણગણ સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય વંદનીય અંતરિક્ષમાં બિરાજતા એવં પ્રત્યક્ષ ઉપસ્થિત સર્વે સાધુ સંતો પૂજનીય વંદનીય ભૂદેવો અમારું સંગીત વૃંદ સમસ્ત બેત્રોજા પરિવાર લીલાપર ગામ આપણી કથાના યજમાનશ્રીઓ દાતાશ્રીઓ બહારથી પધારેલા મહેમાનો યુટ્યુબના માધ્યમથી આ કથાને નિહાળી રહેલા સર્વે ભક્તો ભાઈઓ માતાઓ અને બહેનો સુખદેવજી મહારાજ પરીક્ષિતને મહારાષ્ટ્રની કથા કહેવા જઈ રહ્યા છે. આપણે કથાના પ્રારંભમાં જોયું હતું ભાગવતજીના શરીરમાં પ્રાણ સર્વોપરી છે, એમ ભાગવતજીમાં રાસ પંચાધ્યાય એ સર્વોપરી છે. ઘણા બધા મહાપુરુષોએ રાસ પંચાધ્યાય પર ભાષ્યો લખ્યા છે. એક વખત કામદેવને અભિમાન આવ્યું અને વિષ્ણુ ભગવાનની પાસે જઈને કહે છે કે મારી સાથે યુદ્ધ કરો. વિષ્ણુ ભગવાન કહે છે કે કૃષ્ણ અવતારમાં આવજે.
એટલે આ રાસપંચાધ્યાય જે વર્ણવ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ લીલા પુરુષોત્તમ હોવા છતાં એને એક પણ મર્યાદાનું અતિક્રમણ કર્યું નથી. બધી જ ગોપીઓ એ જમનાજીમાં સ્નાન કરવા આવ્યા છે. એ વખતે એની ઉંમર 7, 8, 9 વર્ષની હશે. એનામાં નિર્દોષ ભાવ હતો. હજી એનામાં કામ વિકારના અંકુરો ફૂટ્યા નથી. સ્ત્રી અને પુરુષના ભેદનું હજી એને બહુ ભાન નથી. એવી એની વય હતી. એ વયે નિરવસ્ત્ર જમનાજીમાં સ્નાન કરી રહ્યા છે. એને પોતાના કપડા ઉતારી અને આમ જમનાના કિનારે રાખી દીધા છે. ભગવાન એને શિક્ષા આપવા માટે થઈને એના જે વસ્ત્રો છે એને ચોરી જાય છે. એને લઈને એ જતા રહે છે. અને એ વસ્ત્રો જ્યારે ગોપીઓ માંગવા માંડ્યા ત્યારે ભગવાને કીધું છે ન નગ્ન સ્નાયાત, નિર્વસ્ત્ર શરીરે નદીઓમાં સ્નાન નહીં કરવું જોઈએ. આમ ગોપીઓને ભગવાને મર્યાદાના પાઠ ભણાવ્યા છે કે તમારે સ્નાન કરવું હોય તો પણ એમાં મર્યાદાઓ રાખવી પડે. આ જળ છે એ વરુણ દેવ છે. જેમાં આપણે દેવી દેવતાઓના મંદિરે જાય છે, કોઈ પણ ભગવાનના દર્શન કરવા જાય છે ત્યારે આપણે આમ મર્યાદાઓની સાથે દર્શન કરવા જઈએ છીએ. ભલે આપણા બાથરૂમમાં આપણે સ્નાન કરતા હોય પણ એ વખતે પણ એ નળમાંથી જે જળ આવી રહ્યું છે એ વરુણ દેવ છે. એની મર્યાદાનું ઉલ્લંઘન નહીં થવું જોઈએ. સાધના માર્ગમાં પણ વિધિ નિષેધની બરાબર આવશ્યકતા છે. પવિત્રતા અને અપવિત્રતાની બરાબર આમાં કાળજી રાખવી પડે છે. સાધના કરવા બેસવા માટે પણ સમયની જે મર્યાદાઓ છે એની કાળજી રાખવી પડે છે. આમ અનુષ્ઠાન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એમાં 3 વસ્તુ એની કાળજી રાખવામાં આવે છે. એક તો તમે જે મંત્રોના જાપ કરતા હો એ મંત્રોના જાપની સંખ્યા નિશ્ચિત કરવામાં આવે છે કે રોજ અમે 1 લાખ જમીશું, 1 લાખ જપ કરીશું, 51,000 જપ કરીશું, કે જે સામર્થ્ય હોય, જે તમારું મન સ્વીકારે એ પ્રમાણે જાપની સંખ્યા અનુષ્ઠાનના સમયમાં એ નિશ્ચિત હોવી જોઈએ. અને અનુષ્ઠાનના સમયમાં સમય નિશ્ચિત હોવો જોઈએ. એક દિવસે સવારે 5 વાગ્યે જાપ કરવા બેસી જાઓ અને એક દિવસે
પછી 8 વાગે જાપ કરવા બેસો તો ભેગું ના થાય. જાપ કરવાનો સમય સુનિશ્ચિત હોવો જોઈએ. જાપની સંખ્યા સુનિશ્ચિત હોવી જોઈએ. અને જાપ કરવા જ્યાં બેસો છો એ સ્થળ પણ સુનિશ્ચિત હોવું જોઈએ. એક જગ્યાએ રૂમના આ ખૂણે બેસો, બીજા દિવસે આ ખૂણે બેસો, ત્રીજા દિવસે આ ખૂણે, એ પણ ના પાડી છે. એની પણ મર્યાદા હોવી જોઈએ. આ ખાલી અનુષ્ઠાનના હું નિયમો બતાવું છું, પણ રોજ આવા નિયમો હોવા જોઈએ. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન માટે પણ લખ્યું છે, ભગવાન રામ માટે પણ લખ્યું છે, પ્રાતકાલ ઉઠી કઈ રઘુનાથ. વહેલા ઉઠી સ્નાન કરી અને પછી સંધ્યા વંદન કરવા બેસતા હતા. સંધ્યા કરન ચલે દો ભાઈ. ભગવાન પણ સંધ્યા કરવા બેસતા હતા. એટલે સંધ્યા ત્રિકાળ સંધ્યા જે છે એનો સમય સુનિશ્ચિત છે. સાધના માર્ગમાં પણ તમારું ભોજન જે છે એ સુનિશ્ચિત થવું જોઈએ. તમારા ભોજનનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. અને 3 પ્રકારના ભોજન ગીતાજીમાં ભગવાન કૃષ્ણજીએ 17મા અધ્યાયમાં કીધા છે. એક સાત્વિક ભોજન છે, એક રાજસી ભોજન છે અને એક તામસી ભોજન છે. મેં ક્યારેય કોઈને ના પાડી નથી કે આવું જ ખાજો એમ. પણ જેને આધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરવો છે, ભગવાનનું જેને ભજન કરવું છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, તો પરમાત્માને યોગ્ય થવું પડશે. અમારે સાધુ સંતો એવું કહે છે કે ભગવાનની પૂજા કરવી હોય તો તમારે પહેલા તમારું ભગવત સ્વરૂપ બનાવવું પડે. ભગવાન જેમ તુલસીની માળા ધારણ કરે છે એમ તમારે પણ તુલસીની માળા ધારણ કરવી પડે. ભગવાન તિલક કરે છે એમ તમારે તિલક કરવું પડે. ભગવાન જેવા થઈને ભગવાનની સેવા એ કરવી જોઈએ. એમ ભગવાન પાસે જવું હોય તો સત્વ પ્રધાન, સાત્વિકતાની પ્રધાનતા એ આપણા શરીરમાં હોવી જોઈએ. એટલે ભોજનની બહુ કાળજી રાખવી. કાલે અમારે રમેશભાઈ કહેતા હતા કે અમે બધું સીધું સામાન હાથે લાવ્યા છે અને રસોઈયા બહુ સારા લાવ્યા છે અને જે ખાઈને આવે છે ને હું પૂછું છું કેમ છે ભાઈ રસોડે કેવું હાલે, કે બાપુ વાત જવા દો. અને તમે થોડું અનુમાન પણ કરજો, જે દિવસે રાજકોટથી પહેલા આવ્યા હતા ઉડલા, કાલે હતા પરસુ હતા. જે વસ્તુ તમે સાંજે ખાઈ લ્યો પછી સવારે તમે ભજન કરવા બેસો પછી આપણા મનને અનુભવવું. આ ભજન એટલે કેવળ તમારે મન સાથે જે કઈ વ્યવહારો કરવાના છે. ભજન એટલે તમે આખો દાડો કથામાં બેસી રહ્યો તો એ ભજન ના થાય. પણ જેટલી વાર કથામાં બેઠા છે મન જ્યાં સુધી કથામાં લાગે એટલું ભજન. માળા કરવા બેઠા છે તો કઈ ભજન કરવા બેઠા એમ ના કહેવાય કઈ. પણ તમે માળા કરી રહ્યા છો ત્યારે એ માળામાં જે મંત્રના જાપ કરો છો એ મંત્રમાં તમારું મન સ્થિર થઈ જાય એટલા જાપ, એ સાચા, બાકી બધા ગયા. મન મધ્યે મંત્ર સ્થિતમ, મંત્ર મધ્યે મનસ્થિતમ, મન મંત્ર સમાયુક્ત જપ ઇતિ વિદ્યતે, આવું લખ્યું છે. શાસ્ત્રકારો એવું કહે છે કે મન ને મંત્ર એક થઈ જાય. ધ્યાન ધ્યેય ને ધ્રાતા એક લાઈનમાં આવી જાય. સાધન, સાધક અને સાધ્ય એક લાઈનમાં આવી જાય. એનું નામ ઉપાસના છે.
એને ઉપાસના કહેવાય. એટલે તમારા મનને તમારે આમ સુનિશ્ચિત જગ્યાએ રાખવું હોય તો સૌથી પહેલા તમારે તમારા ખોરાક ઉપર કાળજી રાખવી પડશે. એટલે ડોંગરેજી મહારાજ કહેતા હતા બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, તમારી લૂલીને ખાલી વશમાં રાખજો એવું કહેતા. લૂલી ઉપર કાબુ રાખો. એટલે આ રાસલીલા જે છે એ સંપૂર્ણ મર્યાદાની સાથે થયેલો આ રાસ છે, ધ્યાન રાખજો. ઘણા એવું કે છે કે ભગવાન રાસ રમ્યા હતા ને અમે રમીએ તો શું વાંધો? કાંઈ વાંધો નહીં, રમો. પણ એના પહેલા 2-3 વાતો જે ભગવાને એના લીલામાં એ લીલા કરી છે એને પણ આપણા જીવનમાં આપણે પહેલા ઉતારવી જોઈએ. સૌથી પહેલી વાત છે, ભગવાને કાલિય નાગને નાથ્યો. આપણે પાંચમ આવે ને શ્રાવણ મહિનાની નાગ પાંચમ, પેલા ચિતરેલા હોય અથવા મૂર્તિ બેસાડી હોય ગોગા મહારાજની. અમારી બાજુ ગોગા મહારાજ કે, અહીંયા મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી સરમારિયા કહે છે, એવું કંઈક કે. નાગ દેવતાનું મંદિર હોય તો એને સરમારિયા કહે. આપણે મંદિરમાં એ ગોગા મહારાજને બેસાડીએ છીએ. આપણે જ્યારે પાંચમ આવે ત્યારે ગોગા મહારાજની પૂજા કરીએ છીએ અને અમારા ભક્તિરામભાઈ જેવા ભજન કરવા બેસે ત્યારે એવું ગાય કે તારો રે ભરોસો મને હારી. ભાવ ગિરનારે તારો રે ભરોસો એ મને મારી હજ કરવો દાતા. ગિરનારી રે ભાવ ગિરનારી દેશની માનતા હું આવે રે દાતાર દાતાર નમણું કરે છે નર નારી હજ કરવો દાતાર. આપણે ગોગા મહારાજના મંદિરે પાંચમના દાડે એની પૂજા કરવા જઈએ છીએ અને એ જે પથ્થરમાં એને કોતરી રાખ્યા છે એની પાછળથી પેલો આમ મોઢું કાઢી અને ફૂફાણો મારે તો શું કરી? એક પણ વ્યક્તિ ઉભો ના રહે. એટલે ભગવાન આ લીલાઓ કરવા જઈ રહ્યા છે એ સંપૂર્ણ મર્યાદાઓની લીલા છે. કોઈ એમ કે અમે રાસ રમીશું તો પહેલા ભગવાને કાળી નાગને નાથ્યો હતો. એ કાળી નાગ એવો હતો કે જે પાણીમાં એ રહે છે એ પાણીની આમ હવા કોઈને લાગે તો એનું મૃત્યુ થાય એવો વિષ.
વિષધરી હતો, એને નાથ્યો તો. આપણે નાથવો નથી, નીકળે તો એને અડી આવો તો ખરા, પછી મહારાજ રચો તમ થાય. ભગવાને 7 દિવસ સુધી ટટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો. આપણે કાંઈ ઉપાડવું નથી. 7 દાડા, ખાલી 7 દાડા નહીં, 7 કલાક આમ હાથ ઊંચો રાખી જો. ભગવાનની લીલાઓ જે છે એ આપણને મોહ પમાડનારી છે, પણ એની પાછળ આધ્યાત્મ છુપાયેલું છે. આ ગોપીઓએ કાત્યાની વ્રત કર્યું. ભગવાને એ દિવસે એના વસ્ત્રોનું અપહરણ કર્યું. બધું સમજાવ્યા પછી ભગવાન કહે છે કે મને ખબર છે તમે મને પ્રાપ્ત કરવા માટે થઈને વ્રત કરો છો. એ દિવસે શરદ પૂનમ હતી. ભગવાન કહે છે કે આગલી શરદ પૂનમની રાત્રિએ આપણે મહારાસ રચીશું. આજે શરદ પૂનમની રાત્રિ આવી છે અને સુખદેવજી મહારાજશ્રીએ લખ્યું છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યમરતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવાન અપી ગોપીઓની તો ઈચ્છા ભગવાન સાથે રાસ રમવાની હતી. એ તો કેદીની ઝંખી રહી છે કે અમે ભગવાનની સાથે રાસ રમી. આજે ભગવાનની પણ ઈચ્છા થઈ છે કે અમે ગોપીઓની સાથે એ રાસ રમીશું. ભગવાન એ કહે છે કે હવે પછીની જે શરદ પૂનમની રાત્રિ આવશે એ દિવસે આપણે રાસ રમશું. આજે એ રાત્રિ આવી ગઈ છે. આ રાત્રિની પરીક્ષા, આ રાત્રિને મળવા માટે, આ શરદ પૂનમને મળવા માટે થઈને આ રાત્રિ પણ એની પ્રતીક્ષા કરે છે. શરદ પૂનમ આવે તો રાત્રિ જેમ આપણે ત્યાં કોઈ પર્વ આવે, કોઈ પ્રસંગ આવે તો આપણે આમ સારા કપડા પહેરીને પછી એ પ્રસંગમાં જાય છે. એમ શરદ પૂનમની એ પ્રતીક્ષા રાત્રિ કરી રહી છે. આજે રાત્રિએ નીલ વર્ણની સાડી પહેરી છે અને એમાં તારા ચમકે જાણે હીરા ટાંક્યા હોય, મોતી ટાંક્યા હોય એવું લાગે છે. શરદ ઋતુ છે એટલે મોગરા, ચવેલી આદિકના ફૂલ એ ખીલ્યા છે. મંદ મંદ પવન એ પ્રવાહિત થઈ રહ્યો છે. વાતાવરણ એટલું બધું સરસ બન્યું છે કે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. રંતુમનો અર્થ એ થાય કે હું ગોપીઓની સાથે આ રાસ રમીશ. જગ પેખન તુમ દેખન હારે, એ રાસ રમીશ અને એ રમતને પણ હું જોઈશ, એ રાસને પણ હું જોઈશ. ઘણા એવું કહે છે કે ભગવાન અમન વાળા છે. આપણામાં મન છે, ભગવાનમાં મન નથી. આપણે આ બધી ચેષ્ટાઓ કરીએ છીએ, ભગવાન એની અંદર કોઈ ચેષ્ટા થાય જ નહીં.
એક અનિય અરૂપ અનામા બ્રહ્મજો વ્યાપક બિરજ અજ અકલ અનિય ભેદ એ રજોગુણ તમોગુણ સત્વગુણ આદિથી એ પરે છે, ચેષ્ટા રહિત છે, એનામાં મન નથી. તો પછી આ રાસ રમવાની ચેષ્ટા એ કઈ રીતે કરી શકે? યોગ માયા મુપાશ્રિત ભગવાને એની યોગ માયા જે છે એનો આશ્રય લીધો છે. માયા ઉભય વાત કી એક ખર્ચે એક ખાય, એક મિલાવે રામ કો એક નરકે લે જાય. વિદ્યા અપર અવિદ્યા દો આવું લખ્યું છે. એક રચાઈ જગ ગુણ બસ જાકે પ્રભુ પ્રેરિત નહીં નિજ બલ તાકે, એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા જા બસ જીવ પરાભવ કૂપા. એક આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે, આ જગતની એ રચના કરે છે, એ ભગવાનની આજ્ઞામાં રહે છે. ભગવાનની આંખ જે છે એના ઈશારે ઈશારે એ નાચે છે. એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા. બીજી માયા શું કરે છે? અવિદ્યા માયા શું કરે છે? કે જીવને ભૂલ ભૂલવણીમાં નાખી દે છે. જે અસત્ય છે એ માયાના પ્રભાવે કરી એને આપણે સત્ય માનવા લાગ્યા. જે અપવિત્ર છે એને પવિત્ર માનવા લાગ્યા. જ્યાં દુઃખ છે ત્યાં આપણને સુખની પ્રતીતિ થવા લાગી. અને ભગવાન ભૂલ ભૂલવણીમાં નાખે છે. ધ્યાન રાખ. એટલે ભગવાનની માયા જે છે, મમ માયા દુરતયા, મારી માયા દુષ્કર છે એવું ભગવાન ગીતાજીમાં કહે છે. અને એ માયાથી આમ તરી જવું બહુ અઘરું છે. સંસાર એકવાર કહ્યું ફરી કહું, યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ ભગવાન એ એવું વારંવાર કહે છે કે ત્રણ કાળમાં સંસાર નથી. અને આપણને સંસાર પ્રતીત થઈ રહ્યો છે, સાચો હોય એવું લાગે છે. પેલા ભાઈ આમ જતા હતા કામે, નડિયાના કારખાને. હવે ઓછા થઈ ગયા, પેલા બહુ હતા. એની ઘરવાળીએ કીધું, એની ઘરવાળીને કહે છે કે હું આજ બપોરે જમવા આવીશ અને કોબીનું શાક બનાવી રાખ. કે બહુ વાર. પેલો શાક વેચવા વાળો આવ્યો, લારી વાળો, અને દડા મોટા મોટા કોબીના બહુ મોટો દડો લીધો. બહુ હોશિયાર બેન હતા, ભણ્યા હતા ઘણું. ખુશી કરી નાખો એવું, આજ કોબીનું શાક હું બનાવીશ એવા સંકલ્પની સાથે એ ઘરે ગયા. કોબીનો દડો 1.5 કિલો દડો લઈને જાય. અને પછી કોબીનું શાક બનાવતું એટલે આપણે એટલે એના ઉપરના પત્તા કાઢીએ, મંડી પત્તા કાઢવા કે અંદર કોબી નીકળે પછી શાક બનાવ. આમ પત્તા કાઢતી જ ગઈ, નાખતી જ ગઈ, બકરી ખાતી ગઈ. અંદરથી કોબી નીકળી નહીં. આમ હાથ જોડીને બેઠી ગઈ. અને બપોર આવ્યો એનો ઘરવાળો. શેનું શાક બનાવ્યું છે? કે શેનું બનાવ? મેં તને નહોતું કીધું કોબીનું શાક બનાવવાનું? કોબી તો 1.5 કિલો લાવી હતી, પણ નીકળે તો બનાવું ને.
કોબીમાં કાંઈ નીકળું જ નહીં. આ બેઠી છું રાહ જોઈને. લ્યો લઈ આવો તમે કોબી, અને એમાંથી કાંઈ નીકળે તો શાક બનાવી દઉં. હું લાવી એમાં તો કાંઈ ન નીકળું. કોબીમાંથી કાંઈ ના નીકળું એમ હું ને તમે આખી જિંદગી આ સંસારમાં મથીએ. સંસાર આમાંથી કાંઈ નીકળે નહીં. અસંસારમાં સાર ભગવાનનું નામ. સંસાર અનિત્ય છે. એ અનિત્ય સંસારને આ માયાના પ્રભાવે કરી અને હું ને તમે નિત્ય માનવા લાગ્યા. એક પણ સંસારના પદાર્થમાં સુખ નથી. જ્યાં જાવ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. એ સંસારના પદાર્થો આપણને સુખવાળા પ્રતીત થવા લાગ્યા. શરીર અપવિત્ર છે. આને 100 વર્ષ સુધી કોઈ ગંગાજીમાં ડૂબાડી રાખે તોય પવિત્ર ન થાય. 100 વર્ષ સુધી. જે શરીર હાડકાથી બનેલું છે, માંસથી બનેલું છે, ચામડાથી બનેલું છે, અંદર મળ, મૂત્ર, પરુ, એ કઈ રીતે પવિત્ર થાય? અને આપણે શરીરને પવિત્ર માનવા લાગ્યા. ભગવાનની માયા તમને ને મને ભૂલવણીમાં નાખે છે. એ માયા એ તમને ને મને વાસ્તવિકતા સમજવા દેતી નથી. ભગવાને એની જે મહામાયા છે એનો એને આશ્રય લીધો છે. ભગવાન ઘણા બધા મહાપુરુષો એવું પણ કહે છે કે આ મહામાયા એટલે રાધાજી, એને રાધાજીનો આશ્રય લીધો છે. જગમોક્લમ વામ દશામ મનોહરમ. પછી એને પોતાની ડાબી બાજુ મોરલી રાખી અને એ મોરલીની અંદર એક સૂર પૂર્યો છે. ત્રિમ બીજ મંત્ર છે અને આ બીજ મંત્ર છે એનો એ વાંસળીમાં એ વાંસળી વગાડે છે, એના જાપ કરે છે. અને એ જાપ કરવાથી વશીકરણ સિદ્ધ થાય છે. તમારા તરફ લોકોનું આકર્ષણ થાય. આવું તમે ઈચ્છતા હો તો ક્લીમ બીજ મંત્રના જાપ કરવા. એને કામ બીજ મંત્ર પણ કહે છે. આ જગમોહન મંત્ર છે અને ભગવાન કૃષ્ણજીએ આ મંત્ર સિદ્ધ કર્યો. એટલે આમ તો ભગવાનના હરિતારા નામ છે 1000, હજારો નામ છે, પણ 1000માં એક નામ છે મોહન છે. અને એ મોહન એ નામ એટલે પડ્યું એ ત્રિભુવન મોહન છે. તણે તણના લોક જે તણે તણ લોકમાં જે જીવ છે એને પોતાના તરફ એ આકર્ષે છે. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ
કોઈ કહે નંદનો કિશોર ક્યાં નામ લખવી કંકોતરી ઓ હરી તારા નામ છે હજાર ત્યાં નામ લખવી કંકોતરી મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો 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 દ્વારિકાનો રાજા રણછોડ ક્યાં નામે લખવી કંકોતરી હરી તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોતરી એને ઈ છેડે છે વાંસળીના મધુર સ્વરને સાંભળી ગોપીઓ ચમકી ગઈ છે. આપણે ગાય છીએ તો એમાં ગાઈએ છીએ એમાં એવું લખીએ છીએ ઝબકીને જાગી ગઈ. જાગતી હતી તો ખરી જ. હજી ક્યાં રાત્રિ હતી તે હુઈ ગઈ હતી. હજી તો હાંજ પડી છે, વારું પાણીનો સમય થયો તો અહીંયા તો બધા જાગતા જ હોય. એટલે જાગી નથી, ચમકી છે. જેમ આપણી પાછળ કોઈ વસ્તુ ખખડે અને આપણે આમ ચમકી જઈએ છીએ એમ ચમકી છે. અને એનો અવાજ સાંભળીને એ સર્વસ્વનો ત્યાગ કરી અને જે દિશામાં વાંસળીનો અવાજ આવ્યો છે એ દિશામાં એ ભાગવા લાગ્યો. રામચરિત્ર માનસમાં એવું લખ્યું છે, ધાયે ધામ કામ સબ ત્યાગી. અને જ્યાં સુધી આપણે સર્વસ્વનો ત્યાગ ના કરીએ ત્યાં સુધી ભગવાનના દર્શન થાય. આ બધા જ સૂત્રો છે. આ રામચરિત્ર માનસના એક એક પ્રસંગે એક એક ચોપાઈમાં એક એક સૂત્રો છે. ભાગવતમાં આધ્યાત્મ સૂત્રો આપ્યા છે. તમારે ભગવાનના દર્શન કરવા હોય તો અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહઉ નિર્માણ, સર્વસ્વનો ત્યાગ કરવો જોઈએ. શું શું આ ગોપીએ ત્યાગ્યો? ઘણી ગોપીઓ ગાય દોવા બેઠી. સાંજનો સમય હતો, ગાય દોવાનું ટાણું હતું. એ ગાય દોવાનું છોડી દે છે, બંગોણું ત્યાં ત્યાં મૂકી અને ભાગે છે. ઘણી ગોપીઓ સગડી ઉપર દૂધ ગરમ કરી રહી હતી અને આ વાંસળીનો અવાજ એને સાંભળ્યો અને એ ભાગી. એ સગડી ઉપર દૂધની તપેલી એમનેમ પડી રહી. પેલા એ તાવેથાથી આમ દૂધ હલાવતી હતી, એ તાવેથો એમનેમ પડ્યો રહ્યો ને એ ભાગી છે. ઘણા મહાપુરુષો એવું કે છે કે સાંજના સમયે કઢાઈમાં શીરો બનાવતા. એ શીરો બનાવતા બનાવતા એ ભાગ્યા છે. એના પતિને એ ભોજન કરાવી રહી છે અને એના ઘરવાળાએ કીધું કે એક રોટલી લેતા આવો. અને એ રોટલી લેવા રસોડામાં ગઈ અને આ વાંસળીનો એને અવાજ સાંભળ્યો. એ રોટલી પીરસવા પાછી આવી જ નહીં. એનો ઘરવાળો આમનામ જોતો રહ્યો કે રોટલી લઈને આવે તો ખાવું ને. વન રાવણની કુંજ ગલીમાં ચાલી હું લઈને મહી રાવણ સામે મળ્યો નંદનો લાલો. સામે મળ્યો એને જોતા જ શરમાઈ ગઈ. એ લાલા તને જોતા જ શરમાઈ ગઈ રે. કાનુડાની મોરલી વેરણ થઈ. એ લાલા તારી વાહળી વેરણ થઈ.
એ સૂરને સાંભળી એના નાના છોકરાઓને એમને નીચે મૂકી અને એ ભાગી છે. ઘણી ગોપીઓ ભોજન કરી રહી હતી, પોતે ભોજન કરવા બેસે છે અને હાથમાં આમ કોળિયો હજી આમ મોઢામાં મૂક્યો નથી અને એને આ વાંસળી સંભળાણી. વાલો વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા શુદ્ધ થઈ. વાલો વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા શુદ્ધ થઈ. એ વાલાને સાંભળતા શુદ્ધ થઈ. ઈરે ઠગારે કામણ કીધા ઠગારે કામણ કીધા. એને જોતા જ શરમાઈ ગઈ રે કાનુડા તારી મોરલી રે વેરણ થઈ. એ લાલા તારી મોરલી વેરણ થઈ. ઘણી ગોપીઓને ઘરમાં એ પૂરી દેવામાં આવી, બહારથી સાંકળ ચડાવી દીધી. એ ઓરડામાં બેસીને કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવા લાગી. કૃષ્ણ ભગવાનની વિહની આગમાં એ બળવા લાગી અને એની અંદર જે કઈ દુર્ભાવનાઓ હતી, કુસંસ્કારો પડ્યા હતા, વિરહની આગમાં એ બળીને ખાક થઈ ગયા. અને આ ગોપી ભગવત સ્વરૂપ બની ગઈ, ચિન્મય બની ગઈ. પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછે છે કે આ ગોપીઓને ભગવાન કૃષ્ણ પ્રત્યે બ્રહ્મભાવ તો નહોતો જ, તો જ્યાં સુધી ભગવાનમાં બ્રહ્મભાવ જાગે નહીં ત્યાં સુધી મુક્તિ મળે નહીં. અને મુક્તિ ક્યાંથી મળી ગઈ? સુખદેવજી મહારાજ કહે છે, જે લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, પરમાત્મા નિર્વિશેષ છે, અજન્મા છે, ચેષ્ટા રહિત છે, એ પોતાના તરફથી કાંઈ કરતા જ નથી. કારણ એક અનીય અરૂપ અનામા, એનામાં કોઈ ચેષ્ટા નથી, એનું મન નથી, એ નિર્વિકાર છે, નિરાકાર છે. એટલે એના તરફથી તમને કાંઈ ભેટ મળે જ નહીં. જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એના માટે છે. એટલે એમને પોતાના બળે પોતાની જે બુદ્ધિ છે એને બ્રહ્માકાર કરવી પડે છે. એટલે રામાયણમાં લખ્યું છે, કહત કઠિન સમજત કઠિન સાધન કઠિન વિવેક હોય ધુનાક્ષર ન્યાય પુની પુનિ પ્રત્યુ અનેક. જ્ઞાન માર્ગ બહુ જ કઠિન છે. ભગવાન તરફથી બક્ષિસમાં તમને કાંઈ મળતું નથી. તમારા બળે તમારે ભગવાન જેવું થવું પડે છે. પરંતુ જે ભગવાનની ઉપાસના કરે છે, ભગવાન આ ધરા ઉપર અવતાર લઈને આવે છે, એ આ જગતનો ઉદ્ધાર કરવા આવે છે, એ મંગલમય થઈને આવે છે. ભાવથી એને ભજાય તો સારી વાત છે, પણ કોઈ વ્યક્તિ ભૂલથી જો ભગવાનનું નામ લઈ લે તો ભગવાન એને તારી દે છે. ભક્તિ માર્ગમાં ભગવત કૃપા એ આપણા ઉપર વરસતી રહે છે. અને એટલે ભાગવતની અંદર આ કંસ, પૂતના, શિશુપાલ
આ બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. કારણ કે આમ તો ભગવાનનો એ વિરોધ કરી રહ્યા હતા, પણ ભગવતાકાર એની વ્રતિ થઈ હતી. રામ રાવણના યુદ્ધ પછી ઇન્દ્ર આવ્યો છે ને ભગવાનને પૂછે છે કે હું શું સેવા કરું. ભગવાન કહે છે આ જે બધા મરેલા પડ્યા છે એના ઉપર અમૃતની વર્ષા કરો. સુધા વૃષ્ટિ વહી દૌ દલ પર, આમ લખ્યું છે. આકાશમાંથી અમૃતની વર્ષા થઈ. જે ભાલુ કપી નહીં રજની છે. ત્યાં તો બધા આમ પડ્યા હતા, 2-3 રાક્ષસો, 2-3 વાનર, 2-3 રાક્ષસો, 2-3 વાનર, અને બધા જ ઉપર અમૃતની વર્ષા એ બરાબર પડી હતી. તો પેલા વાનર અને ભાલુ એ જીવી જાય છે, એક પણ રાક્ષસ જીવ્યો નથી. તો પૂછવામાં આવ્યું કે અમૃતની વર્ષા તો બેયના ઉપર થઈ હતી, તો આ વાંદરા જીવ્યા, આ ભાલુઓ જીવ્યા, રાક્ષસ કેમ ન જીવ્યા? રામાકાર ભય તીન કે વૃત્તિ. એ જયારે આમ રામ સામે ઉભા છે અને અમે રામને મારશું, રામને મારશું, રામને મારશું એમ કરી એની વૃત્તિ રામાકાર થઈ છે. અને રામના પક્ષમાં જે છે એ એવું વિચારે છે રામના પક્ષમાં, સેવા રામની કરી છે, રામની બાજુમાં ઉભા છે, પણ અમે રાવણને મારશું, રાવણને મારશું, રાવણને મારશું એમ કરીને એની રાવણાકાર વ્રતિ થઈ. ગોપીઓ ભગવાનની પાસે આવી, ભગવાન એનું સ્વાગત કરે છે. સ્વાગતમ સ્વાગતમ ગો મહાભાગા પ્રિય કિમ કરવાણી બ્રજસ્યાનામયં કશ્ચિદ બ્રુતાગમન કારણમ. આવો હું આપનું સ્વાગત કરું છું એમ ભગવાન બોલ્યા છે. અને પછી ધીરેથી કહે છે કે આ વ્રજના વનની અંદર હવે રાત્રિ થવા લાગી છે, અંધારાના ઓળા ઉતરવા લાગ્યા છે. આ વેળાએ તમે એકલા અહીં સુધી કઈ રીતે આવ્યા? તમને કોઈની બીક લાગી નહીં? તમારા ઘરના તમને શોધતા હશે. તમે એકલા, હું જ્યાં ઊભો છું, હું જ્યાં છું ત્યાં સુધી એકલા તમે આવ્યા, તો લોકો પણ તમારી વાતો કરતા હશે. ભગવાન રામને છોડ્યા નહોતા તો તમને ને મને તો ક્યાંથી છોડે? અને લોકોને તો વાતો જ કરવી છે ને. તથ્ય જાણ્યા વિના આપણે લોકોની વાતો કરીએ છીએ. તમે મારી પાસે એકલા આવ્યા છો, આપણી વાતો થશે, અને તમે મારામાં દીવાની થઈને મારા પાસે આવ્યા છો. તમારું કુળ કલંકિત થશે. ભગવાન કે છે તમારી માટે એક જ ધર્મ છે, વર્તુ શુશ્રુણામ સ્ત્રીણામ પરો ધર્મો ય માયા. પતિની સેવા કરવી એ સ્ત્રી માટે મોટામાં મોટો ધર્મ છે. એકય ધર્મ એક વ્રત નેમા કાય વચન પતિપદ પ્રેમા. ગમે તેવો પતિ હોય એની સેવા કરવી જોઈએ, એને વફાદાર રહેવું જોઈએ. કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે છે કે તમે ઘરે પાછા જાઓ. ભગવાને ગોપીઓની પરીક્ષા કરી છે. સૌથી પહેલા ભગવાન એને, મેં કહ્યું તું, સામાન્ય ધર્મ સમજાવે છે. તમારે તમારા પતિને વફાદાર રહેવું જોઈએ. તમારા પતિને તમારા ઉપર જે વિશ્વાસ છે, વિશ્વાસઘાત નહીં કરવો જોઈએ.
આ અત્યારે જે ગોપીઓને સમજાવે છે એ સામાન્ય ધર્મ છે. ભગવાન 18મા અધ્યાયમાં કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ વિશેષ ધર્મ છે. ગોપીઓ સુખાઈ જાય છે, એના ઊંડા શ્વાસ ચાલવા લાગ્યા, આમ મોઢું નીચે નાખી દે છે, નખથી પગના અંગૂઠાના નખથી એ જમીનને કોતરવા લાગી. એ એવું કે છે કે હવે તો આ ધરતી માર્ગ આપી દે તો એમાં હમાઈ જઈએ. બહુ વ્યવહાર થઈ છે. એની આંખમાં અશ્રુની ધારા વહેવા લાગી. કાંઈ બોલતી નથી, ચૂપચાપ ઊભી છે. એનું ગળું સુખાઈ ગયું છે. પ્રણય કોપના કારણે એ ગદગદિત થઈને ભગવાનને કહેવા લાગી કે તમે અમને જે ઉપદેશ આપ્યો છે કે તમારે ઘરનાઓની સેવા કરવી જોઈએ, એ અમે એનો સ્વીકાર કરીએ છીએ. એ ઉપદેશ શિરોમાન્ય છે. કારણ વંદે કૃષ્ણમ જગત ગુરુ. તમે આખા જગતના ગુરુ છો. ગુરુ આજ્ઞા ગર્યસી. અને ગુરુની આજ્ઞા માનવી જોઈએ. પણ અમે તમને એ પૂછીએ છીએ કે અમે તમારા વિરહમાં, તમારી મંદ મંદ મુસ્કાન, તમારી આ ચાલ, તમે અમારા તરફ તિરછી દ્રષ્ટિ કરીને જુઓ છો, એ બધાથી અમે મુગ્ધ થયા છે. અમે આપને પ્યાર કરીએ છીએ. આપથી દૂર રહી શકીએ એમ નથી. અમે શું કરીએ? આ ગોપીઓ એ શ્રુતિ છે. શ્રુતિ નહીં, ઋચાઓ છે. આ ગોપીઓ સીતાજીની રામાવતારમાં સખીઓ હતી અને ભગવાન રામ પ્રત્યે એનું આકર્ષણ થયું હતું. ભગવાન રામ એને કહે છે કે હું કૃષ્ણ અવતાર ધારણ કરું ત્યારે તમે મારી પાસે આવજો. ઘણા સાધુ સંતો એવું કહે છે કે આપણા ચિત્તની જે સદવૃત્તિ છે એ આ ગોપી છે. ઘણા એવું કે છે કે ઈંગલા પિંગલા સુષમણા આદિક જે નારીઓ છે એ નારીઓ આ ગોપી છે. ભગવાનને મળવા માટે થઈને થનગની રહી છે. ઋષિ પત્નીઓ ભગવાન તરફ આકર્ષાય છે. ભગવાને એને કીધું છે કે તમે રામા અવતારમાં આવજો. ગોપીઓ ભગવાનને એક પછી એક પ્રશ્ન પૂછી રહ્યા છે. ભગવાન કાંઈ બોલતા નથી. એટલામાં રાધાજી આવ્યા અને રાધાજી આવતાની સાથે ભગવાને આ ગોપીઓને કહ્યું કે આપણે રાસ રચીશું. એ જમનાજીના રેતીમાં ગયા. ગોપીઓ છે એ ભગવાનના શરીરને સ્પર્શ કરવા લાગી. કોઈ હાથને પકડી લે છે, કોઈ ખંભા ઉપર હાથ મૂકે છે, કોઈ ગરદનમાં હાથ મૂકે છે અને રેતીની અંદર એ ફરવા લાગ્યા. ભગવાન ગોપીઓનો સ્વીકાર કર્યા પછી સુખદેવજી મહારાજશ્રીએ લખ્યું છે બાહુ પ્રસાદ પરિરંભ કરાલ કોરો નિવિષ્ટનાલભન નર્મન કાગ્રપાતે શ્વેલ્યાવલોક હસિતે બ્રજ સુંદરીના મુત્તભયન રતિપતિમ રમયાચકાર. ભગવાન ગોપીઓના શરીરને સ્પર્શ કરવા માંડ્યા. ભગવાને ગોપીના કમરમાં હાથ મૂક્યો છે.
એના ખંભા ઉપર હાથ મૂક્યો, હાથમાં હાથ ઈ નાખે છે. ભગવાન ઘણી ગોપીઓને દ્રષ્ટિથી જોવે છે, ઘણી ગોપીઓના હાથને આમ દબાવી રહ્યા છે. ગોપીઓને એમ થવા લાગ્યું કે બધા કરતા ભગવાન અમને વધારે પ્રેમ કરી રહ્યા છે. ભગવાન વિચારવા લાગ્યા કે આ ગોપીઓને આમ મારા તરફ એ આકર્ષિત થયા હતા, મારામાં તન્મય થયા હતા. હવે એ પોતાના ઉપર કેન્દ્રિત થઈ ગયા છે કે બધા કરતા ભગવાનને હું વાલી છું. આવું એ વિચારવા લાગ્યા. અને જ્યારે ભક્તિ માર્ગમાં કે જ્ઞાન માર્ગમાં હું આવી જાય એટલે ભગવાન દૂર થઈ જાય. રાધાજી થોડા દૂર ઉભા હતા અને આમ કરી આંખથી એ જોતા હતા. નજીક આવો તો ખબર પાડી દો. હવે આ બે પક્ષ છે, એક બાજુ ગોપીઓ છે અને એક બાજુ રાધાજી છે. ગોપીઓ બધી ગોપીઓ એ જ વિચારે છે અમે બધા કરતા ભગવાનને વાલા લાગીએ છીએ. ભગવાન મને જ, હું જ ભગવાનને વાલી છું. એને એનું હું સતાવે છે. અને રાધાજી થોડે દૂર ઉભા છે, એની ભગવાનને કરી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. આમ ઓઠ પોતાના દાંતથી દબાવી રહ્યા છે. એની આમ શરીરની આકૃતિ બદલી ગઈ છે. અને આ ગોપીઓ સાથે ભગવાન વિહાર કરી રહ્યા હતા, એની ઈર્ષા થઈ છે. એટલે એ ભગવાનમાં એટલા બધા પેલા થયા છે કે પોતાનાપણાને પોતે ભૂલી અને ભગવાનમાં તદાકાર થયા છે. પેલી ગોપીમાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાધાજીને મનાવવા માટે એનો હાથ પકડીને થોડે દૂર લઈ જાય છે. ગોપીઓ વિરહી થયા, વ્યાકુળ થયા છે. એની વચ્ચેથી ભગવાન અદૃશ્ય થઈ ગયા એટલે એ રડવા લાગ્યા, ભગવાનને શોધવા લાગ્યા. એવામાં એને ભગવાનના ચરણ ચિહ્ન જોયા છે. ભગવાનના ચરણ ચિહ્ન જોતાની સાથે જ એમાં આરોટવા લાગી. આજ પણ વૃંદાવનમાં કોઈ રમણ રીતિએ જાય તો ત્યાં બધા આરોટે છે. પરમહંસ કોટીના મહાપુરુષો જાય તો પણ ત્યાં આરોટે છે. કૃષ્ણ ભગવાન પણ આરોટ્યા હતા અને એટલે આરોટે છે બધા. ત્યાં વ્રજ પડી છે, ત્યાં ગોપીઓના ચરણની રજ પડી છે. એટલામાં ભગવાનના ચરણ ચિહ્નની બાજુમાં નાના નાના બીજા પણ ચરણ ચિહ્ન એ જોવે છે. અને ગોપીઓ વિચારવા લાગી કે આ કેટલી ભાગ્યશાળી હશે કે ભગવાન એને લઈને અહીં વિહરણ કરતા હશે. ભગવાન આમ એડી ઉપર ઉભા છે એવા ચરણ ચિહ્ન એને જોયા. ગોપીઓ અનુમાન કરે છે કहीं ભગવાને આ ફૂલો જે ખીલ્યા છે એ ફૂલોને ચૂંટ્યા છે, એ ફૂલોની વેણી બનાવી હશે. એ વેણી આ રાધાજીને પહેરાવી હશે. આમ રાધા અને કૃષ્ણનું આ ગોપીઓ ચિંતન કરવા લાગ્યા. પછી રાધાજી કહે છે કે સાંભળો છો કે શું? એવું સરસ બોલ્યા હતા કે શું? કે હવે હું થાકી ગઈ છું. આપણે આમ ક્યાંક જતા હોય તો નથી કેતા હવે થાકી ગઈ છું. બેગ ઉપાડો ને, બેગે આપી દઈએ. પછી કે આ હવે પિંટીઓ ઉપડતો નથી, પિંટીઓ જાય એના ખાતા. હોશિયાર બહુ હોય બેન. જવા દો, અત્યારે રાહડા લેવાનો ટાઈમ થઈ ગયો છે. રાધાજી વિચારવા લાગ્યા
અને એ કહે છે કે હું થાકી ગઈ છું, મને તમારા ખંભા ઉપર બેસાડો. ભગવાન બેસી ગયા કે બેહી જા. પછી રાધાજી વિચારે છે હું એના ખંભા ઉપર બેઠી હું, આગળનો મારો જે પગ છે એના હાથળ ઉપર એનો હાથ પડ્યો હોય, અને પછી ઓલી ગોપીઓનું ટોળું એ આ કૃષ્ણને હોદતા હોદતા અહીં આવે અને મને જોવે તો સારું લાગે. એટલે એનામાં પણ હવે બહિર્મુખતા આવી છે. ભગવાન એનાથી પણ અદ્રશ્ય થઈ ગયા. પેલી ગોપીઓ આવી રાધાજીને મળે છે કે આપણે જંગલમાં હોદવા જાય. રાધાજી કહે છે કે ના ના, જમનાના કિનારે આપણે એને પોકારીએ. જયતિ તે જયતિ તેધિકો જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતાશવ સ્ત્વાં વિચિન્મયે. વિરહ થઈને, વ્યાકુળ થઈને, ચોધાર આંસુએ રડીને કૃષ્ણ ભગવાનને પુકારે છે. ઘણા સમય પછી કૃષ્ણ ભગવાન એની સામે પ્રગટ થયા. ગોપીઓ બહુ રાજી થાય છે. કૃષ્ણ ભગવાન એને